નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જેમાં સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરેલી હતી. તો આ ભાગમાં આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3. નીચેની બહુપદીની સામે દર્શાવેલ એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસો. તો અહીં આગળ એક બહુપદી આપેલી છે p ઓફ x બરાબર 3x પ્લસ 1. તો અહીં આગળ x બરાબર -1/3 આપેલા છે. જો આ એક્સની કિંમત એટલે ચલની કિંમત -1/3 આપણે આ બહુપદીમાં એક્સની જગ્યાએ મૂકીશું અને બહુપદીનું મૂલ્ય જો 0 આવશે તો આપેલ x એટલે -1/3 એ આ બહુપદીનું શૂન્ય છે. અને જો જવાબ 0 નહીં આવે તો એ બહુપદીનું શૂન્ય નથી. તો ચલો ચેક કરીએ. તો શું કરવાનું, જો x આપેલા હોય તો -1/3 મૂકીશું. તો p ઓફ 1/3 चलो 3 -1/3 प्लस 1. चलो आ 3 एक आ 3 कैंसल तो -1 प्लस 1 माइनस प्लस माइनस 1 में 1 जाए आवशे 0. तो जो आ p अपन -1/3 एनो जवाब केटलो आवशे तो 0 आवशे. जवाब 0 आवशे एटले आ जे x बराबर -1/3 आपेला छे ए आपेल बहुपदीनुं शून्य छे. आ जवाब 0 आवे तो आपेल बहुपदीनी शून्य कई बनशे -1/3 અને જવાબ 0 આવે નહીં તો આ એ બહુપદીનું શૂન્ય નથી. ચલો જોઈએ 2. p ઓફ x બરાબર 5x - પાઈ જો x બરાબર 4/5 આ એક શૂન્ય આપેલું છે. જો આ શૂન્યની કિંમત આપણે અહીં આગળ મૂકીએ બરાબર અને બહુપદીનો જવાબ 0 આવશે તો આ શૂન્ય સાચું, નહીં તો ખોટું. ચલો x ની જગ્યાએ 4/5 મૂકીએ તો p 4/5 5 4/5 માઇનસ પાઈ. ચલો 5 5 કેન્સલ, 4 ઓછા પાઈ. હવે જો અહીં આગળ આપણે પાઈની કિંમત મૂકીશું 3.14 મૂકીએ, 22/7 મૂકીએ તો પણ અહીં આગળ 0 થશે નહીં બરાબર. એટલે એટલે 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. તો આગળ લખીએ 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. એ રીતના એ તમે નીચે લખી શકો -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે બરાબર. કેમ શૂન્ય છે તો જવાબ એનો કેટલો આવ્યો 0 એટલે શૂન્ય છે. ચલો ત્રીજું p ઓફ x બરાબર x² - 1. જો x બરાબર 1 અને -1 બે અલગ અલગ કિંમત આપેલી છે તો આપણે અલગ અલગ કિંમત મૂકી અને ચેક કરીએ. તો ચલો p પહેલાં જોઈએ આપણે 1 માટે તો 1 નો વર્ગ -1 1 નો વર્ગ 1 -1 1 માંથી 1 જાય એટલે 0. તો અહીં આગળ શું આવશે, આ 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. તો લખીએ 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. કઈ રીતના કહેવાય શૂન્ય છે તો એની કિંમત આપણે બહુપદીમાં મૂકીએ તો એનું સાદું રૂપ આપણો જવાબ કેટલો આવશે 0. તો એને એ બહુપદીનું શૂન્ય કહે છે. હવે આ જ બહુપદીમાં આપણે -1 મૂકી જોઈએ. તો ચલો p ઓફ x બરાબર x² - 1. ચલો -1 મૂકીએ તો p -1 -1 નો વર્ગ -1. અહીં આગળ જુઓ -1 ગુણ્યા -1 એટલે માઇનસ માઇનસ કેન્સલ, 1 એકા 1 1 -1 તો બરાબર શું આવશે 0. તો આનો જવાબ પણ કેટલો આવશે 0. તો શું કહી શકાય, તો આ રીતના લખી શકાય -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. જો આપેલ બહુપદીના જે શૂન્ય આપેલા છે એ આગળ 1 અને -1 તો સાચા છે બરાબર. એની કિંમત આપણે આ બહુપદીમાં મૂકીએ એક્સની જગ્યાએ તેનો જવાબ કેટલો આવશે 0 અને 0 આવશે. એટલે અહીં આગળ શૂન્ય કયા બનશે 1 અને -1. ચલો આગળ જોઈએ દાખલા નંબર 4. p ઓફ x બરાબર x + 1 અને x - 2. તો એ બે દાખલા ગણવાના છે -1 અને 2 માટે. તો પહેલાં જોઈએ આપણે x બરાબર -1 લઈએ
તો અહીં આગળ પી -1 એક્સની કિંમત શું મૂકીએ -1 +1 ચલો આગળ એક્સની કિંમત -1 -2 બરાબર ચલો આ માઇનસ પ્લસ માઇનસ એકમાંથી એક જાય એટલે 0 અહીં આગળ શું આવશે તો માઇનસ પ્લસ 2 ને 1 3 પણ કેવા -3 0 ગુણ્યા -3 એટલે આવશે 0 તો અહીં આગળ જુઓ એક્સની કિંમત આપણે -1 મૂકીશું તો બહુપદીનું સાદું રૂપ આપણો જવાબ કેટલો આવશે 0 આવશે તો -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે તો અહીં આગળ લખીએ -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે હવે 2 માટે ચેક કરીએ આપણે તો પહેલાં આપણે બહુપદી લખીએ p of x બરાબર x + 1 x - 2 ચલો કિંમત કેટલી 2 મૂકીએ તો એક્સની જગ્યાએ 2 મૂકીએ તો 2 + 1 અહીં આગળ 2 - 2 આ રીતના થશે આ 2 મૂકીએ આપણે એક્સની જગ્યાએ તો 2 + 1 ને 2 - 2 ચલો 2 ને 1 3 અને અહીં આગળ 2 માંથી 2 જોઈએ એટલે 0 તો 3 ગુણ્યા 0 એટલે શું આવશે 0 બરાબર કોઈ સંખ્યાનું 0 સાથે ગુણાકાર થાય એટલે જવાબ શું આવશે 0 આવશે તો અહીં આગળ લખીએ આપણે 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે બરાબર જવાબીનું કેટલું આવશે બંનેમાં 0 આવશે એટલે અહીં આગળ આપેલ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થશે 2 કઈ -1 અને 2 ચલો 5 p of x બરાબર x² જો xની કિંમત કેટલી 0 આપેલી છે જો આ 0 આપણે અંદર મૂકીએ અને જવાબ 0 આવશે તો બહુપદીનું શૂન્ય કયું બનશે 0 તો ચલો p of 0 બરાબર x² xની જગ્યાએ 0 મૂક્યા એટલે 0 નો વર્ગ 0 નો વર્ગ એટલે 0 બરાબર ને તો અહીં આગળ આપણે લખી શકીએ કે 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે તો અહીં આગળ જો આપણે ચકાસવાનું હતું કે આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો તો આપણે ચકાસી લીધું બરાબર એક્સની કિંમત આપણે બહુપદીમાં મૂકીએ સાદું રૂપ આપતો જો 0 જવાબ મળશે તો એક્સ બરાબર જે કિંમત હશે એ આપેલ બહુપદીનું શૂન્ય બનશે હવે બાકીના દાખલા આપણે આગળ જોઈએ ચલો જોઈએ આગળ દાખલા નંબર 6 p of x બરાબર lx + m જો x બરાબર -m/l અહીં આગળ શૂન્ય કયું આપેલું છે -m/l તો આપણે સાબિત કરવાનું કે આ જે શૂન્ય આપેલું છે એ સાચું છે કે ખોટું તો સાબિત કરવા શું કરવાનું આ એક્સની કિંમત બહુપદીમાં મૂકવાની જો જવાબ એનો 0 આવશે તો એ શૂન્ય એ સાચું આપેલું છે તો ચલો મૂકીએ કિંમત તો p x બરાબર કેટલા મૂકશું આપણે -m/l તો અહીં આગળ l -m/l એક્સની જગ્યાએ કિંમત મૂકી +m ચલો આ l થશે કેન્સલ બરાબર એકબીજાથી કૌંસ હોય એટલે ગુણાકારથી જોડાયેલા હોય એટલે l થશે કેન્સલ તો બાકી શું વધશે -m+m કેન્સલ તો જવાબ આવશે 0 તો જો જવાબ આપણો કેટલો આવ્યો 0 તો આ જે શૂન્ય આપેલું છે એ શૂન્ય સાચું છે તો એ આગળ લખીએ -m/l એ આપેલ બહુપદીનું શૂન્ય છે -m/l એ આપેલ બહુપદીનું શૂન્ય છે ચલો 7 p of x બરાબર 3x² - 1 જો x બરાબર -1/√3 અને 2/√3 અલગ અલગ બે કિંમત મૂકી આપણે ચેક કરીએ તો પહેલાં આપણે ચેક કરીશું -1/√3 મૂકીને તો ચાલો p xની કિંમત કેટલી -1/√3 ચલો 3 એક્સની જગ્યાએ કિંમત મૂકીએ -1/√3 એનો આવશે વર્ગ -1 ચલો અહીં આગળ 3 કૌંસમાં -1નો વર્ગ એટલે -1 ગુણ્યા -1 તો માઇનસ કેન્સલ તો 1 1 તો ખાલી આવશે ઉપર +1
નીચે વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ એટલે 3 એમના એમ વધશે તો 3 પાછળ શું આવશે ખાલી 1 બરાબર. આનું સાદુરૂપ આપતો ખબર ના પડે તો જો -1 ગુણ્યા -1 તો માઇનસ માઇનસ કેન્સલ એટલે 1 1 એટલે પ્લસ જવાબ આવશે બરાબર. આ -1નો વર્ગ કરીએ એટલે 1 જવાબ આવશે. ચલો પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 નીચેનું સંખ્યાનો પણ વર્ગ થશે એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો એને આ રીતના લખી શકાય વર્ગમૂળમાં 3નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ એટલે જવાબ શું આવશે ખાલી 3 તો એની જગ્યાએ મૂકીએ આપણે 3 3 1 3 એટલે કેન્સલ થશે 3 3 કેન્સલ તો શું આવશે અહીંયા આગળ 1 -1 તો 1માંથી 1 જાય એટલે આવશે 0 બરાબર ને. તો આપણે લખી શકીએ કે -1 અપન વર્ગમૂળ 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. એ આગળ લખીએ -1 અપન વર્ગમૂળ 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો હવે 2 અપન વર્ગમૂળ 3 એ x જગ્યાએ મૂકી અને ચેક કરીએ તો p ઓફ x બરાબર 3x² -1 x બરાબર કેટલા મૂકીએ હવે 2 અપન વર્ગમૂળ 3 તો 2 અપન વર્ગમૂળમાં 3 ચલો 3 x ની જગ્યાએ મૂકીએ 2 અપન વર્ગમૂળ 3 એનું કરીએ વર્ગ -1 બરાબર. ચલો 3 હવે જુઓ આ 2 એનો વર્ગ એટલે 2 ગુણ્યા 2 4 નીચે આ વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ તો ખાલી વધશે 3 -1 આ બંને ગુણાકારથી જોડાયેલા હોય 3 એટલે કેન્સલ તો વધશે શું 4/1 4માંથી 1 જાય એટલે 3 4 -1 એટલે 4માંથી 1 જાય એટલે 3 વધશે બરાબર. તો 0 જવાબ મળતો નથી તો 2 અપન વર્ગમૂળ 3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. તો આગળ લખીએ 2 અપન વર્ગમૂળ 3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. કેમ નથી તો જવાબ 0 મળતો નથી એટલા માટે. ચલો 8 p ઓફ x બરાબર 2x + 1. હવે જો x બરાબર 1/2 આપેલા છે તો કિંમત મૂકો તો જો p ઓફ x એટલે શું મૂકીએ 1/2 કિંમત મૂકીએ 2x ની જગ્યાએ 1/2 + 1 ચલો આ 2 2 થશે કેન્સલ તો વચ્ચે શું 1 + 1 1 ની 1 2 તો જવાબ કેટલો આવ્યો 0 આવ્યો ના. કેમ 1 + 1 એટલે 2 જવાબ આવશે. ફરી આપણે ચેક કરીએ આ x ની જગ્યાએ શું મૂકીએ 1/2 2 2 કેન્સલ 1 + 1 એટલે 2 તો જવાબ 0 આવતો નથી. તો આ 1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી તો એ આગળ લખી દઈએ 1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી બરાબર. આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં તો આસાન રીતથી ચેક કરી શકાય. ખાલી શું કરવાનું જે કિંમત આપેલી હોય અહીં આગળ x તરીકે આપેલી છે જો બહુપદીમાં y હોય z હોય ABCDનું કોઈ પણ મૂળાક્ષર હોય તો એની કિંમત જે આપેલી હોય કિંમત બહુપદીમાં મૂકવાની સાદું રૂપ આપવાનું. જો જવાબ 0 આવશે તો એનું શૂન્ય બનશે અને 0 ના હોય તો આપેલ બહુપદીનું શૂન્ય હશે નહીં. તો એ આગળ આપણે દાખલા નંબર 3ની ચર્ચા કરી. હવે જોઈએ આગળ દાખલા નંબર 4. ચલો જોઈએ આગળ દાખલા નંબર 4. નીચે આપેલ દરેક બહુપદીના શૂન્યો શોધો. તો આગળ આપણે દાખલા 3માં શૂન્ય આપેલા હતા અને શૂન્યની કિંમત આપણે x ની જગ્યાએ મૂકીએ અને જો બહુપદીનું મૂલ્ય 0 આવશે તો એ x ની કિંમત એ આપેલ બહુપદીનું શૂન્ય હશે બરાબર. એ રીતના આપણે સાબિત કર્યું. હવે અહીંયા આગળ બહુપદી આપેલી છે તો આ બહુપદીનું આપણે શૂન્ય શોધવાનું એટલે કે અહીંયા આગળ જે x આપેલો હોય xની કિંમત શોધવાની એને કહીશું આપણે બહુપદીનું શૂન્ય. તો xની કિંમત કઈ રીતના શોધવી એ જોઈએ આપણે. ચલો પહેલાં આપેલું છે p ઓફ x બરાબર x + 5 તો x + 5 બરાબર 0 આ રીતના આપણે ધારીશું કે x + 5 બરાબર 0. હવે જે આ +5 હોય બરાબરની આ બાજુ આવશે એટલે x બરાબર 0 - 5 +5 બરાબરની આ બાજુ આવશે શું આવશે -5 તો x બરાબર 0માંથી 5 જોઈએ એટલે આવશે -5 તો આ બનશે આપણી x ની કિંમત એટલે કે 0 બરાબર.
શૂન્ય શું મળશે આપણું? x બરાબર -5. હવે આ શૂન્ય સાચું કે ખોટું કઈ રીતના ચેક કરી શકાય? તો આ -5 જે મળે એ આપણે આપેલી બહુપદીમાં મૂકીએ. જો એનો જવાબ 0 આવશે તો શૂન્ય સાચું. તો ચાલો કિંમત મૂકીએ xની જગ્યાએ -5. તો જુઓ p ઓફ -5 બરાબર xની જગ્યાએ -5 + 5. માઇનસ પ્લસ માઇનસ 5માંથી 5 જાય એટલે 0. તો જુઓ કમ્પ્લીટ 0 મળી કે? હા. તો એક શૂન્ય કયું મળશે આનું? x બરાબર -5. આ રીતના તમે શૂન્ય શોધી શકો. ચલો આજે નીચે દર્શાવ્યું ખાલી આપણે ચેક કરી જોઈએ, બરાબર, કે આપણો જવાબ સાચો છે કે ખોટો. p ઓફ x બરાબર x -5. તો પહેલાં શું કરીશું આપણે? x -5 બરાબર 0. આ -5 બરાબરની આ બાજુ આવશે એટલે +5. તો x બરાબર 0 + 5. તો x બરાબર 5. 0 + 5 એટલે કેટલા આવશે? ખાલી 5, બરાબર. તો આપણી બહુપદીનું શૂન્ય કયું બનશે? x બરાબર 5. ચલો 3. p ઓફ x બરાબર 2x + 5. પહેલાં શું કરવાનું? 2x + 5 બરાબર 0. આ +5 બરાબરની આ બાજુ આવશે એટલે -5 બનશે. તો 2x બરાબર 0 - 5. આ 2x બરાબર આ 0, આ +5 બરાબરની આ બાજુ આવશે એટલે -5. ચલો હવે તો 2x બરાબર 0માંથી 5 જોઈએ તો શું આવશે? -5. તો x બરાબર શું આવશે? -5. આ જે બે ગુણાકારમાં હોય એ નીચે આવશે ભાગાકારમાં. તો આપણું શૂન્ય કયું બનશે? x બરાબર -5/2. બરાબર. શૂન્ય કયું મળશે? x બરાબર -5/2. તમે આ જે કિંમત હોય એ xની જગ્યાએ મૂકો તો જુઓ 2 2 કેન્સલ થઈ જશે. હા, આ -5 આ +5 એ કેન્સલ થઈ જાય એટલે જવાબ શું આવશે? 0. એટલે આપેલ રકમ એટલે જે -5/2 મળ્યું આપણે જે એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો p ઓફ x બરાબર 3x - 2. તો પહેલાં શું કરીશું? 3x - 2 બરાબર 0 મૂકીશું. હવે આ -2 છે એ બરાબરની આ બાજુ આવશે એટલે +2 બનશે. તો 3x બરાબર 0 + 2, બરાબર. -2 બરાબરની આ બાજુ આવશે એટલે +2. તો 3x બરાબર 2. 0 + 2 એટલે 2. તો x બરાબર શું આવશે? આ 2 અને 3 ગુણાકારમાંથી નીચે આવશે એટલે ભાગાકારમાં. તો આપણું શૂન્ય કયું બનશે? x બરાબર 2/3. તમે એ આગળ મૂકી જુઓ કિંમત 2/3. તો 3 કેન્સલ અને 2માંથી 2 જોઈએ એટલે 0. તો બહુપદીનું મૂલ્ય કેટલું મળશે? 0. તો એનું શૂન્ય કયું બનશે? x બરાબર 2/3. ચલો આગળ દાખલા નંબર 5. p ઓફ x બરાબર 3x. તો અહીં આગળ કઈ રીતના ગણીશું આપણે? તો 3x બરાબર 0. તો x બરાબર શું આવશે? 0/3 આવશે. હવે 0/3 આવશે તો x બરાબર એની કિંમત થશે એ 0, બરાબર. x બરાબર શૂન્ય કયું મળશે? એનું 0 મળશે. 6. p x બરાબર ax. તો ax બરાબર લઈએ આપણે 0. જો a ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે a 0 નથી. હવે જો અહીં આગળ 0 આપેલા છે, અહીં આગળ ax બરાબર 0. તો અહીં આગળ શું આવશે? આ જે a હોય એ બરાબરની આ બાજુ આપશે. ખબર પડી? કઈ રીતના ચેક કરી શકાય? આ જે ગુણાકાર હોય નીચે આવશે એટલે ભાગાકારમાં આવશે. તો x બરાબર 0/1. આ રીતના થશે. ax બરાબર 0 તો x બરાબર 0/a. તો જવાબ શું આવશે? x બરાબર 0 જ આવશે, બરાબર. તમે અહીં આગળ 0 મૂકો તો જવાબ શું આવશે? 0. એટલે આપેલ બહુપદીનું શૂન્ય શું બનશે? 0. ચલો આમાં જોઈએ. p ઓફ x બરાબર cx + d. તો cx + d બરાબર 0. હવે આ +d બરાબરની આ બાજુ આવશે એટલે -d બનશે. તો cx બરાબર 0 - d. તો cx બરાબર -d. આ c છે નીચે આવશે તો x બરાબર -d/c. તો આપણું શૂન્ય કયું બનશે? -d/c. આ કિંમત તમે x ની જગ્યાએ મૂકી અને ચેક કરી જુઓ. જો આપણે ચેક કરીએ c x ની જગ્યાએ -d/c પ્લસ પાછળ d. આ c કેન્સલ થશે તો -d + d. આ બંને કેન્સલ થાય માઇનસ પ્લસ. તો બહુપદીનું શૂન્ય શું આવશે? 0 મળી ગયું. તો હા, તો શૂન્ય આવશે -d/c. તો એ આગળ આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય ભારત.